નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. અત્યાર સુધી આપણે પરંપરાગત ખેતી તો કરતા જ આવ્યા છીએ, બરાબર ને? પણ આજે આપણે એક એવી નફાકારક ખેતી તરફ નજર કરીશું જે ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જી હા, પુષ્પોના રાજા એટલે કે ગુલાબની ખેતી. વિપુલ એગ્રોના એક્સપર્ટ માર્ગદર્શનના આધારે તૈયાર થયેલા આ સેશનમાં જમીન તૈયાર કરવાથી લઈને છેક બજારમાં ફૂલો વેચવા સુધીની A to Z માહિતી આપણે કવર કરવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. આખી માર્ગદર્શિકાની પાછળ એક બહુ જ સરસ અને મજબૂત વિચાર રહેલો છે. ખેડૂતનું હિત એ જ આપણું હિત. આ કોઈ સામાન્ય વાક્ય નથી હો. આનો સીધો અર્થ એ છે કે અહીં જે પણ આંકડા કે માહિતી શેર કરવામાં આવી રહી છે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય ખેડૂત સમુદાયને સશક્ત બનાવવાનો અને ખેતીની આવકમાં બમણો વધારો કરવાનો છે. આજના આ એજન્ડામાં આપણે પાકના આખા જીવનચક્રને ફોલો કરીશું. પહેલું છે ગુલાબની ખેતીનો પરિચય, બીજું જમીન અને વાવેતર, ત્રીજું ખાતર અને પિયત વ્યવસ્થાપન, ચોથું માવજત અને છાટણી, અને પાંચમું ઉત્પાદન અને બજાર. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ગુલાબની ખેતી એક પરિચય. ચલો જોઈએ કે આમાં કઈ કઈ વેરાયટીઓ આવે છે. હવે આ બહુ જ રસપ્રદ છે. બજારમાં દરેક જાતના ગુલાબની માંગ એકદમ અલગ અલગ હોય છે. મુખ્યત્વે 3 વેરાયટી સૌથી વધુ ચાલે છે. પહેલું છે આપણું દેશી ગુલાબ, જે તેની અદ્ભુત સુગંધને લીધે અત્તર કે તેલ કાઢવા માટે બેસ્ટ છે. બીજું છે હાઇબ્રિડ ટી રોઝ. આ એ જ લાંબી દાંડીવાળા ગુલાબ છે જે બુકે બનાવવામાં વપરાય છે. અને ત્રીજું છે ગ્લેડિએટર, જે લગ્ન પ્રસંગોમાં ડેકોરેશન માટે સૌથી વધુ ડિમાન્ડમાં રહેતું અત્યંત લોકપ્રિય લાલ ગુલાબ છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, જમીન અને વાવેતર. પાકનો મજબૂત પાયો કેવી રીતે નાખવો તે સમજીએ. કોઈ પણ પાક માટે પાયો એટલે એની જમીન. ગુલાબના છોડને ખીલવા માટે સારા નિતારવાળી ગોરાડું જમીન અથવા તો મધ્યમ કાળી જમીન સૌથી ઉત્તમ ગણાય છે. યાદ રાખજો, પાણી ભરાઈ રહે તેવી જમીન ગુલાબના મૂળને જરાય માફક આવતી નથી, એટલે નિતારવાળી જમીન હોવી એકદમ જરૂરી છે. અને આ આંકડો તો ખાસ નોંધી લેવા જેવો છે. જમીનનું pH લેવલ 6.0 થી 7.5ની વચ્ચે જ હોવું જોઈએ. તંદુરસ્ત છોડ મેળવવા માટે આ એક એવી શરત છે જેમાં કોઈ જ બાંધછોડ ના ચાલે. જો આ pH લેવલ પરફેક્ટ હશે તો જ છોડ જમીનમાંથી બધા પોષક તત્વ આસાનીથી ખેંચી શકશે. જમીન તૈયાર કરવી એ કોઈ રોકેટ સાયન્સ નથી, બસ એકદમ વ્યવસ્થિત પ્રક્રિયા છે. સૌથી પહેલાં ખેતરને 2-3 વાર સારી રીતે ખેડી નાખવું. પછી જમીનને થોડા દિવસ સૂર્યપ્રકાશમાં બરાબર તપવા દેવી, જેથી અંદરની બધી જ હાનિકારક જીવાતો ખતમ થઈ જાય. અને છેલ્લે સૌથી અગત્યનું કામ, એકર દીઠ 20 થી 25 ટન એકદમ કમ્પ્લીટ કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું. આ ખાતર છોડ માટે સાચે જ અમૃત સમાન છે. હવે સવાલ એ થાય કે આ વાવેતર કરવું ક્યારે? તો એનો બેસ્ટ સમય છે ચોમાસાની વિદાય પછી તરત જ, એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો. આ સમયે વાતાવરણમાં જે ભેજ અને તાપમાન હોય છે ને, તે ગુલાબના મૂળિયા જમીનમાં સેટ થવા માટે એકદમ આદર્શ માનવામાં આવે છે. અને વાવેતર કરતી વખતે જગ્યાનું માપ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 2 લાઇન્સ એટલે કે હરોળ વચ્ચે 4 થી 5 ફૂટની જગ્યા હોવી જોઈએ અને 2 છોડ વચ્ચે 2 થી 3 ફૂટનું અંતર. આ સ્પેસિંગ એટલે રાખવાનું જેથી ખેતરમાં દરેક છોડને પૂરતી હવા, ઉજાસ અને વિકાસ માટે મોકળાશ મળી રહે. રોપણી કરતી વખતે શું કરશો? બહુ સિમ્પલ છે. જમીનમાં 2 બાય 2 ફૂટનો ખાડો કરવો. તેમાં અગાઉથી તૈયાર કરેલી માટી અને ખાતરનું મિશ્રણ ભરવું અને ત્યારબાદ તેમાં ગુલાબનો રોપ એકદમ સાચવીને રોપી દેવો. આ રીતે તૈયાર કરેલો ખાડો છોડને શરૂઆતથી જ બહુ મજબૂત આધાર આપે છે. ચાલો હવે આપણા ત્રીજા વિભાગ પર જઈએ, ખાતર અને પિયત વ્યવસ્થાપન. જોઈએ કે છોડને પોષણ અને પાણી કેવી રીતે આપવું. પાણી આપવાની વાત આવે ત્યારે ખેતી નિષ્ણાતો એક જ પદ્ધતિ પર સૌથી વધુ ભાર મૂકે છે, અને તે છે ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ. ગુલાબ માટે આનાથી બેસ્ટ કોઈ રસ્તો જ નથી. પાણી સીધું છોડના મૂળમાં જાય છે, પાણીનો બચાવ થાય છે અને પરિણામે છોડનો ગ્રોથ ખરેખર જોવા જેવો થાય છે. સિઝન પ્રમાણે પાણી આપવાનું શેડ્યુલ થોડું બદલાતું રહે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં દર 5 થી 7 દિવસે પાણી આપવું જરૂરી છે. પણ શિયાળાની વાત કરીએ તો જમીનમાં પહેલેથી ભેજ જળવાઈ રહેતો હોવાથી દર 10 થી 12 દિવસે પિયત કરીએ
તો પણ આરામથી ચાલી જાય છે. પોષણની વાત કરીએ તો NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એનો 19-19-19નો સંતુલિત રેશિયો અને સાથે સમયાંતરે અપાતા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ વાપરવા આ એક જાતની સિક્રેટ ફોર્મ્યુલા છે એવું કહીએ તો પણ ચાલે. આનાથી છોડનો ગ્રોથ તો ફાસ્ટ થાય જ છે, પણ સાથે સાથે ફૂલોના ઉત્પાદનમાં જબરદસ્ત ઉછાળો પણ જોવા મળે છે. હવે આવીએ વિભાગ 4 પર. માવજત અને છાંટણી. વાવી દીધા પછી છોડની સંભાળ કેવી રીતે લેવી તે સમજીએ. કદાચ ખ્યાલ જ હશે કે ગુલાબમાં કટિંગનું બહુ મોટું મહત્વ છે. વર્ષમાં એકવાર, ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં, ગુલાબના છોડની ભારે છાંટણી એટલે કે પ્રૂનિંગ કરવું એકદમ ફરજિયાત છે. આ કરવાથી છોડમાં નવા અને એકદમ હેલ્ધી ફણગા ફૂટે છે અને પરિણામે ફૂલોની સંખ્યા ડબલ થઈ જાય છે એવું કહીએ તો પણ ખોટું નથી. ખેતી હોય એટલે જીવાત તો આવવાની જ. ગુલાબના પાકમાં મુખ્યત્વે થ્રિપ્સ અને લાલ કીડીનો ત્રાસ જોવા મળતો હોય છે. પણ આ જીવાતો આપણા સુંદર ફૂલની પાખડીઓને ખરાબ કરી નાખે તે પહેલાં જ પૂરી સતર્કતા રાખીને યોગ્ય દવાનો છંટકાવ કરી લેવો જોઈએ, જેથી પાકને પૂરેપૂરું રક્ષણ મળી શકે. અને હવે સૌથી રસપ્રદ વિભાગ 5, ઉત્પાદન અને બજાર. ચાલો કમાણીની વાત કરીએ. ફૂલોની ખેતીની આ જ તો મજા છે. અહીં ધીરજનું ફળ મીઠું તો છે જ, પણ બહુ જલ્દી પણ મળે છે. વિચાર કરો, વાવેતર કર્યાના માત્ર 4 થી 5 મહિનામાં જ, જી હા, ખાલી 4-5 મહિનામાં જ બજારમાં વેચી શકાય તેવા કમાઉ ગુલાબના પહેલા ફૂલો આવવાની શરૂઆત થઈ જાય છે. આવક વધારવાના રસ્તા શું છે? તો જુઓ, તૈયાર થયેલા ગુલાબને સીધા જ નજીકની હોલસેલ ફૂલમંડીમાં વેચી શકાય છે. અથવા તો એનાથી પણ સ્માર્ટ રસ્તો એ છે કે લગ્ન પ્રસંગો કે ઇવેન્ટ ડેકોરેશનના કોન્ટ્રાક્ટરો સાથે સીધો સંપર્ક કરીને ટાઈઅપ કરી લેવું. આ ડાયરેક્ટ સેટિંગ નફામાં ઘણો બધો વધારો કરી આપે છે. તો આખી વાતનો સાર એ છે કે જ્યારે જમીન તૈયાર કરવાથી લઈને બજારમાં પ્રોફિટ કમાવા સુધીની આટલી સ્પષ્ટ અને પરફેક્ટ બ્લૂપ્રિન્ટ આપણી પાસે હાજર હોય, તો શું હવે પરંપરાગત ખેતીમાંથી થોડો બદલાવ લાવીને આ સુગંધીદાર અને અત્યંત નફાકારક એવા ફ્લોરિકલ્ચર તરફ ડગલું માંડવાનો સમય નથી આવી ગયો? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. આશા છે કે આ માર્ગદર્શિકા સૌ ખેડૂત મિત્રો માટે એક નવી દિશા ખોલશે.